તો જા તારે અન્ન આપવું હોય તો ઈ કર્ણ એના બીજા જન્મની અંદર બિલખામાં શેઠ સંગાળ સાથે આવે છે. સંગાવતી અને સંગાળસાએ બંને વ્રત રાખ્યું હોય કે કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ સંતને જમાડીને પછી જમવું, કારણ કે અન્નનું દાન કરવા માટે એને અવતાર લીધો હતો. રોજ બંને દંપતી સુંદર રસોઈ બનાવે. શેઠ હતા, આર્થિક રીતે સારું હતું, સુંદર રસોઈ બનાવે અને કોઈ સંતને ગોતે ગામમાં આવેલા હોય અને જુનાગઢ પાછું નજીક એટલે સંતો નીકળે, રોજ જમાડે અને પછી એકવાર હરીને એમ થયું કે આ સંગાળસા અને સંગાવતી એનું વ્રતની અખંડતા કેવી છે, લાવીને જોઈ આવું. અને હરીને કસોટી કરવાની બાપુ ઈચ્છા થઈ. પણ હું તમને કહી દઉં, વારંવાર કોણ પાછું કહું કે ભગવાનના ભક્ત પાસે હરી પણ હારી જાય છે બાપુ. ઈ કસોટી કરવા ધ્રુવજીને વૈયા જાય. કાલ વાત કરી હતી ને કે જલારામ બાપા પાસે આવ્યા હતા, વૈયા ગયા. આવા તો ઘણા ઉદાહરણ છે. અહીંયા ભગવાનને એમ થયું લાવને હું બિલખામાં જઈ અને શેઠ સંગાળસા અને સંગાવતીની વ્રતની અખંડતા જોઉં. અને ભગવાને પોતાની લીલાઓ ચાલુ કરી. ભયંકર વરસાદ ચાલુ થયો. એક દિવસ, બે દિવસ, એમ 7 દિવસ એકદમ ભયંકર વરસાદ. વરસાદની બાઈ એલી થઈ ગઈ. વરસાદ રોકવાનું નામ જ લેતો નથી. આમ ચકલી નો ફરકે એવું ભયંકર વરસાદી વાતાવરણ. નદીઓ, તળાવો, રસ્તાઓ બધા પાણીથી ભરાઈ ગયા છે. એક પંખી બીજા ઝાડેથી ત્રીજા ઝાડે જવા માટે ડરે છે. આવો ભયંકર સુંબેલા ધાર વરસાદ વરસે. અને આપણને ખબર વરસાદ હતો એટલે પંખીથી માંડી અને બધા પોતાના માળામાં બેસી ગયા છે. હવે કોઈ મળતું નથી. એક દિવસ ગયો, કોઈ મળ્યું નહીં. એટલે શેઠ સંગાળસા અને સંગાવતીએ અન્ન ગ્રહણ ન કર્યું, કારણ કે વ્રત તોડવા માંગતા નતા. બીજો દિવસ થયો. સંગાવતી કે શેઠ કોઈ સાધુ સંતને ગોતો ને. પણ શેઠ કે દેવી જોતો ખરો, આ ભયંકર આફત આવી છે. આટલા વરસાદની અંદર, આ વીજળીના ચમકારાની અંદર, આ ભયંકર વરસાદી માહોલમાં ક્યાં સંતને બાપુ એમ થતા થતા 7 દિવસ વયા ગયા. 7 દિવસ બે માણા કોઈ સંત મળે એની રાહ જોઈ રહ્યા. અને ભગવાનને થયું કે આવડા બે નહીં ચૂકે, હવે મારે થોડું હળવું કરવું પડશે. અને ભગવાને એક સાધુનું, અઘોરી સાધુનું રૂપ લીધું અને બિલખાની બાજુમાં એક તળાવનો કિનારો, ત્યાં જઈને ભગવાન ઉતર્યા. પણ રૂપ લીધું છે અઘોરી સાધુનું, છે ભગવાન. અને કોઈએ કીધું કે સંગાવતી, સંગાળસા, તળાવના કિનારે કોઈ સાધુ છે, તમે જાઓ અને લઈ આવો અને તમારા વ્રતને પૂરું કરો. અને દોડતા સંગાળસા ગયા. પણ બાપુ જોવે ને તો ભગવાન હતા, પણ રૂપ એવું આમ પાસ ને પરુ વહી રહ્યું. બાજુમાં ઉભા રહે તો ગંધ આવે, આવું શરીર ધારણ કરી અને હરી બેઠા હતા. એને હાલવાથી કે તેડી શકાય એવી એની સ્થિતિ હતી. દોડતા પાછા આવ્યા. સંગાવતી કીધું તમે કાં સાધુને ન લાવ્યા? પણ કે દેવી એને ઈ હાલીને આવી કેમ છે ને? તો કે એક ટોપલું લાવી, એમાં બેહાડીને ઊંઘી. શેઠ ત્યાં આવી અને પોતાના હાથેથી ઈ બધું જેનામાંથી આવતા ઈ શરીરને ટોપલામાં મૂકી અને માથે લઈને ધીમે ધીમે આવે છે. આખું બિલખા દાંત કાઢે. અને બાપુ
આપણે ત્યાં જે હાવ પામી ગયા હોય ને એને માણસો પછી ગાંડા કહેવા લાગે. ગાંડાની વણઝાર, આ તો ગાંડાની વણઝાર. કે જો તો ખરો આ શેઠની સ્થિતિ જો એને લાવવામાં આવે છે, ગરમ પાણીથી એને સ્નાન કરાવી અને એક આસન આપવામાં આવે છે અને પછી કહે છે કે હે સંત, અમારા દંપતીનું વ્રત છે કે અમે કોઈ સંતને જમાડીએ પછી જમીએ. તમે બેઠા છો, હમણે જ અમે સુંદર પ્રસાદ તૈયાર કરીએ, તમે આરોગો પછી અમે આરોગીએ. આજ 7 દિવસથી અમે ઉપવાસ ઉપર છે. સમય ગયો અને પીરસવામાં આવ્યું, પણ ભગવાનના રૂપમાં રહેલા એ અઘોરી સાધુએ આમ થાળમાં નજર કરી અને કીધું, હે સંઘારસા, તને સમજ નથી પડતી? હું અઘોરી સાધુ છું, મારે આ નથી જોતું, મારે તો પરમાટી જોઈએ છે. હવે વાણિયાનું ઘર, પરમાટી હું એને ક્યાંય ખ્યાલ નહીં. તું મને તળાવના કિનારેથી લાવ્યો છો તો તારે પૂછી લેવાય ને. હવે તું લાવ્યો છો, જો તારે જમાડવો હોય તો મને ઈ જમાડ. સંગાવતી સાંભળીને ધ્રુજી ગયા, પણ હવે આંગણે આવ્યા એને ભૂખ્યા તો કઢાય ને. શેઠને બહુ કીધું ને શેઠ જે બજારમાંથી જે મળતું એ લાવ્યા. હવે સંગાવતીને હું બાપુ એ રાંધતા, જેવું તેવું રાંધ્યું પીરસવામાં આવ્યું. આ તો મારો હરી કસોટી કરતો બાપ. અને ત્યારે એને કીધું કે હું આ પરમાટીનું નથી કેતો. હે શેઠ સંઘારસા, જો તારે જમાડો હોય ને તો હું તો માનવ બક્ષે, મને માણસનું માંસ જોઈએ. માણસનું માંસ સાંભળીને બે માણસ ધ્રુજી ગયા કે અમે ક્યાંથી આ લાવી દઈએ? એ હરી, આવી મુશ્કેલી, આવી કસોટી. ને શેઠ સંઘારસા કહે છે કે દેવી, તું મારા ગરદન ઉપર કટાર માર અને રાંધીને ખવડાવી દે આ યોગીને, સાધુને. અને સંગાવતી કહે છે, ના ના શેઠ, તમે મને મારો ને ખવડાવી દો રાંધી. આ બેની વાત સાંભળી અને ભગવાનને એમ થયું કે હમણે એકાદો કપાઈ જાય છે. ભગવાનને કીધું, સાંભળો, જો તમારામાંથી એક મૃત્યુ પામશે ને તો તમારું વ્રત બંધ થઈ જશે. હું વ્રત બંધ કરાવવા ન થયો, તમારે એકનું માંસ મારે ન જોઈએ, બીજી કઈ વ્યવસ્થા કરો. હવે શું કરું? કોને બાપાજીને કેવું કે તું તને કાપીને હું રાંધીને ખવડાવું? કોને કેવું? અને ત્યારે એ રડતા દંપતીને પોતાના ફૂલડા જેવો બાળ ચેલૈયો યાદ આવ્યો. અને બંને દંપતીએ બાપુ નક્કી કર્યું કે અત્યારે ભલે આપણે આપણા દીકરાને ખાંડવો પડે પણ આવેલા સાધુને પાછો નથી જવા દેવો. અને શેઠ અને સંગાવતીએ નક્કી કર્યું કે શેઠ, તમે જાઓ, મારો 5 વર્ષનો એ ફૂલ જેવો ચેલો એવો અત્યારે ભણી રહ્યો છે, એને તમે લઈ આવો. અને શેઠ ધ્રુજતા એ બિલખાના શેઠ નિહાળે જાય છે. પણ જેવા નિશાળે પહોંચે ને, મારા હરીએ બીજી એક કસોટી કરી. ત્યાં જઈ અને ચેલૈયાને કહેવામાં આવ્યો, એ દીકરા, તું અહીંથી ભાગી જા, કારણ કે હમણાં તારા પિતા આવશે અને તને લઈ અને તને ખાંડી નાખવાના છે. અને ત્યારે મારા દેશનો એ બાળક ફૂલ સમાન કોમળ ચેલૈયો કહે છે કે હું ભાગું ને તો મારી બોમ્બ કર. અને આ બોરિંગ ભારનો ચીલે, એ સંત, હું ભાગવાનો નથી. કદાચ ખંડાઈ જવું પડે તો ચેલૈયો તૈયાર છે, બાકી હું ભાગું નહીં. શેઠ સંઘારસા આવે છે, પોતાના ઈ ફૂલ સમાન દીકરાને લઈને લાવે છે ઘરે. અને પછી બા
તમે વિચાર તો કરો, પોતાના પેટના દીકરાને પોતાના પેટને કાપવા પણ પોતાના ઘરે પધારેલા સંત નિરાશ ન થાય, પોતાનું વ્રત અખંડે માટે થઈ અને બંને દંપતીએ હિંમત કરી અને ચેલૈયાનું માથું કાપ્યું. એ મેં તો માયરો છે કડાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને મારા આલરડે પડી હળતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને મેલામાં મેલો નુગરો પણ ઈથી મેલો લો આમાઈથી મેલાય અમે દંપતી હે અમે મુવે ન પામી મોક્ષ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. ચેલૈયાને ખાંડવામાં આવ્યો છે. એને માએ બા એ માથું લઈ અને એક બાજુ મૂક્યું અને જે અંગ હતું એના ટુકડા કર્યા છે, પણ એને કેમ કાપવા? અને પોતાના ઘરે ખાંડણીઓ હતો ને બા, એમાં એ અંગને ખાંડવા લાગ્યા બંને દંપતી. અને એનું જે બનતું બનાવ્યું, પણ આખું ઘર નેમું તો ભલે નેમું, પણ તું કા નેમું ઘર નામો, પણ તારા જોને ગયા પછી આય અમારે જન્મો જન્મના શોખ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને મારા આલરડે પડી હળતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. ભાઈ મરે જેના બહુ હારીએ પણ જેની બેની મરે દઈશ જાય, પણ જેના મા બાપ જીવે ને કંધોતર મરે દઈને ચારે દીહું નાવા કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને મારા આલરડે પડી હળતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. ચેલૈયાને ખાંડીને રસોઈ તૈયાર કરવામાં આવી છે અને ભગવાનના રૂપમાં રહેલા સાધુને પીરસવામાં આવી છે. અને ઈ આમ કોળિયો લેવા જાય ફરી એકવારી સાધુ બોલ્યા કે તમે બને દંપતી બહુ તૈયાર છો, જે માથું હતું એને તમે દૂર મૂકીને અંગ મને ખવડાવવા માંગો છો એમ? આ નહીં, એ માથું ખાંડીને એની રસોઈ બનાવીને પીરશો. વળી માથાને ખાંડણીયામાં નાખી ખાંડી અને એને હું રસોઈ બનાવતા એની આવડે. એ દીકરા વિના કેમ જીવીએ
અને કેમ કરી દિવસો જાય પણ જેના ઘરમાં વયો જાય દીકરો બેટા તારા નિશાળિયા જોવે તારી વાટ કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા તુને મારા આલરડે પડી અળતાલ કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ મેં તો માયરો છે વાલા મરા મેં તો માયરો છે કળાયેલ મોર કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા તુને છેલૈયા રે કુંવર ખમા ખમા તુને. અને ખાંડણીયામાં ખાંડી માથું બાપુ પીરસવા છેલ્લી વાર સાંભળજો. આમ માથામાંથી જે બન્યું ઈ પીરસવામાં આવ્યું અને ઈ સાધુના રૂપમાં રહેલા સંતે આમ કોળિયો લીધો અને બંને દંપતી સામે જોઈ અને ઈ બોલ્યા કે તમારે આ એક દીકરો હતો એને તમે આ ખાંડણીયામાં ખાંડી નાખ્યો, હવે તમારે બીજો દીકરો નથી, તમે વાંજિયા થઈ ગયા અને વાંજિયાના ઘરનું હું નથી ખાતો એમ કરીને ઊભા થવા ગયા. અને ત્યારે મર્યાદાને મૂકીને માં સંગાવતી બોલ્યા કે ઋષિવર બેહી જાઓ, હવે હદ થઈ ગઈ છે, મેં મારો એકનો એક ખાંડી ખવડાવ્યો તોય તમે ઊભા થાવ છો, હવે બેહી જાઓ. અને તમને નો ખબર હોય તો હું કહી દઉં કે મારા ગર્ભની અંદર 5 મહિનાનો ગર્ભ છે, તમે કહો તો હમણે કટારથી મારું પેટ ચીરી અને બાળક તમારા હાથમાં આપો, અમે વાંજ્યા નથી, હવે ખાઈ લો નહીતર હદ થાય છે. અને આમ કટાર હાથમાં લીધી અને ભગવાનને થયું કે હવે જો મોડું થાય, હવે જો 2-5 ક્ષણ વિતાવીશ ને તો આ સંગાવતી એનું પેટ ચીરી નાખશે. અને પ્રભુ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે અને એ સંગાવતીનો હાથ પકડીને કહેવા લાગ્યા કે હું તો આ તમારી કસોટી કરવા આવ્યો હતો, હું તો હરી છું. બોલો શેઠ સંગાળસા સંગાવતી હું જોઈએ છે, જે જોઈએ એ માંગો. અને ત્યારે મારા ઈ જુનાગઢના મારા બિલખાના શેઠ સંગાળસા અને સંગાવતીએ હરીને કીધું કે હરી બીજું કઈ નથી જોવું, પણ આવી કસોટી હવે કોઈ ઉપર તમે ન કરતા, બીજું ને જો ભક્તો ઉપર હે પ્રભુ હે હરી આવી કસોટી ન કરતા. ભગવાને કૃપા કરી અને ચેલીઓ રમતો રમતો આવે છે, મારો હરી આવી પણ કસોટી કરે, આપણા ઉપર તો બાપા હું દુઃખ છે. તમે આ બધા પાત્રોને યાદ કરો, પોતાને ખાંડીને આપવા પડ્યા હતા માં. એટલે નાના નાના દુઃખને જીવનમાં સહન કરતા શીખજો, એ થોડીક ધીરજ ધરજો. કઈક મારા હરીની કસોટી હોય, એને એવું ધાર્યું હોય મારા હરીની એવી ઈચ્છા છે એમ કરી અને જીવનમાં થોડી ધીરજ રાખજો, એવી આ કથા આપણને સમજ આપે. એટલે ખાંડણીઓ યાદ આવ્યો અને ક્યાંથી ક્યાં આપણે પહોંચી ગયા. રોઈ લીધું હોય તો હવે પાછળ ગોકુળમાં જઈએ, કારણ કે માણસને આંસુ 2 પ્રકારના આવે, એક દુઃખના આવે ને એક સુખના આવે. આજે આપણે અત્યારે તમને જેને આંસુ આવ્યા છે ને બાપ, ઈ તમારી સંવેદનાના આંસુ. અને જીવનની અંદર સંવેદના પણ હોવી જોઈએ, કારણ કે સંવેદના વગરનો માણસ છે ને એ શૂન્ય જેવો છે.
તો આવી જે મને હનુમાનની કૃપાથી જે કાંઈ સૂઝ્યું એ બોલ્યો. અને અહીંયા ખાંડણીએ કાનુડાને બાંધ્યો છે. ઘડીક ભલે ના મારો વાલો બાંધેલો રહ્યો. આપણે જે કાંઈ ઠંડુ આવી મને નજર સામે દેખાય છે એને લઈ લે. કાનુડાને આપણે માં યશોદાએ ખાંડણીએ બાંધીને રાખ્યો છે. ભલે ના રે, ઘણી વાર આપણે જે કાંઈ ઠંડુ પીવાનું છે, જે કાંઈ સન્માન છે એ કરીએ. એની પહેલા 1 મિનિટ, 1 જ મિનિટ રસીલાબેન, આપ સૌને કહી દઉં કે ભાઈ ઠંડાવાળા 1 મિનિટ, મિત્ર ઠંડુ આપે એ ઊભા રહી જાવ જ્યાં છે ત્યાં. 1 મિનિટ પાછા રહી જાવ. મને યાદ આવ્યું છે પછી રહી ન જાય. દુઃખની સાથે સાથે એક પ્રસંગ લઈ લો.